ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર આપ્યું છે ઓરેન્જ એલર્ટ। ઓરેન્જ એલર્ટના પગલે સમગ્ર સુરત જિલ્લાની અંદર મધ્યરાત્રિથી ધોધમાર વરસાદને પગલે બારડોલી નગર જનજીવન પ્રભાવિત થયું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી નગરના આ જે ડીએમ નગર છે, ડીએમ નગરની અંદર હાલ ઘૂંટણસમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે। બારડોલી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પણ છતી થઈ છે અને ક્યાંક ને ક્યાંક 2 દિવસ અગાઉ પણ આ જ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા હતા। એ અંતર્ગત ખાસ કરીને અહીં જે ગેરકાયદેસર આવેલા બાંધકામોને ધ્યાનમાં લઈને સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે ગેરકાયદેસર બાંધકામને લઈને ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। ખાડીપુરની સ્થિતિને કારણસર સ્થાનિક લોકો હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પેલા ભાઈક આવી રહ્યા છે એ ઘૂંટણસમા પાણીમાંથી હાલ પોતાના કામ ધંધે કે કોઈ પણ કામ અર્થે બહાર જવા માટે નીકળી રહ્યા છે અને દ્રશ્યને જોઈ શકો છો કે લોકોના જે પાર્કિંગ છે, પાર્કિંગની અંદર પણ હાલ પાણી ભરવા પામ્યા છે। આ દ્રશ્યને જોઈ શકો છો કે ડીએમ નગરની હાલત દયનીય થવા પામી છે। લોકોએ લાખો ને કરોડોના ખર્ચે વસાવેલા ઘરોની પણ હાલત દયનીય થવા પામી છે। આ જે વહીવટી તંત્રના પાપને લીધે આ સ્થાનિકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। હાલ જે આ દ્રશ્ય જોયેલા છે ડીએમ નગરના બારડોલી નગરપાલિકા મત વિસ્તારના છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે ક્યાંક ને ક્યાંક જે સાંસદો પણ આ લોકોની વારે આવીને ઉભા નથી રહ્યા। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે લોકોના વાહનો પણ પાણીની અંદર ડૂબેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ડીએમ નગરની અંદર સતત 3 દિવસની અંદર 2 વખત આ જ રીતે પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે અને ખાસ કરીને આપણે એના સ્થાનિકો છે એની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું। જે તમારું નામ, કેટલા વર્ષોની સમસ્યા, શું સ્થિતિ છે, કેટલું નુકસાન થાય છે, શું કહેશો? આજે 8 વર્ષ થયા તેની અંદર આ રીતના પાણી ભરાય છે કે અમારે જે નાળું છે પાછળનું તે દબાવી મૂકેલું છે, એના કારણે આ પાણી ભરાય છે। કેટલું નુકસાન થાય છે અને કેવો પરિસ્થિતિનો સામનો કરવો પડે છે? અમારા બધાના વાહનો પાણીમાં ડૂબેલા જ છે, તમે જોવો જ છો બરાબર। અને આ બાજુ પણ જુઓ અને આ બાજુ પણ જુઓ, ચારે બાજુ પણ જુઓ તમે, બધી બાજુ પાણી ભરાયેલા છે। બધાના ઘરમાં પાણી ઘૂસેલા છે અને સામાનનો બધો બગાડ થયેલો છે। આ બધા સ્થાનિકો કહી રહ્યા છે કે પારાવાર નુકસાનીના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો સામે જે 3 જે હોલ બનાવવામાં આવ્યા છે, પાછળ આવેલા મેદાનની અંદર જે પાણીનો ભરાવો થવા પામ્યો હતો એ પાણીનો નિકાલ માટે પણ આ સોસાયટીની અંદર તરફ જ પાણી આવી રહ્યા છે કે આ જે 3 હોલ છે તેમાંથી પણ આ સોસાયટીમાં હાલ પાણી આવી રહ્યા છે। અને ખાસ કરીને જે આ ડીએમ નગરની સ્થિતિ છે એ બારડોલી નગરની અંદર સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે। એ વરસાદી માહોલની અંદર જ્યારે પણ 4 કે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા હાલ આ લોકોએ હાલાકીનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે। ખાસ કરીને લોકો ફીટકાર વરસાવી રહ્યા છે। વહીવટી તંત્રના પાપે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। સહાયક કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।